માનવ મગજના મુખ્ય 3 ભાગો હોય છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્કનો વિચારવાનો ભાગ આવેલો હોય છે. તેમાં ભૂખ સંબંધિત મુખ્ય કેન્દ્ર આવેલા હોય છે. એસટી ક્રિયાઓ માટેના મુખ્ય કેન્દ્રો પણ આવેલા હોય છે. તેમાં દ્રષ્ટિ, ધ્રાણ અને શ્રવણ સંબંધિત મુખ્ય કેન્દ્ર આવેલા હોય છે. એનું કાર્ય તો સંવેદી અંગોમાંથી મળતી જે સૂચના હોય તેને પોતાનામાં રહેલી સૂચના સાથે સંકલન કરીને જે તે અંગ હોય તેની પાસેથી કાર્ય કરાવડાવવામાં આવે છે. આ મધ્ય મગજ છે. મધ્ય મગજ એ ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે, જેમાં દ્રષ્ટિ અને શ્રાવ્યના પરાવર્તિત કેન્દ્રો આવેલા હોય છે. આ પશ્વ મગજ છે. પશ્વ મગજ સેતુઓ, લંબમજ્જા અને અનુસ્મસ્તિષ્કનું બનેલું હોય છે. સેતુનું કાર્ય જોડાણનું છે, જ્યારે રુધિરસ્રાવનું દબાણ, ઉલટી થવી અને શ્વાસોશ્વાસની ક્રિયા જેવી અનૈચ્છિક ક્રિયાઓ લંબમજ્જા દ્વારા નિયંત્રિત છે. અનૈચ્છિક ક્રિયાઓ શરીરની સમૃદ્ધિ અને શરીરનું સંતુલન જાળવવાની ક્રિયાઓ અનુસ્મસ્તિષ્ક દ્વારા નિયંત્રિત હોય છે. અહીંથી કરોડરજ્જુ શરૂ થાય છે અને મગજને રક્ષણ આપતી ફરતે ખોપડી આવેલી હોય છે.